ભાઈઓ આપણે પપ્પાને પૂછીએ મધરને કેમ હાલવાની છે તો કાંઈક આપણે મધરને કેમ હાલવી શકો તમને બતાવી દઉં આપણે વાસળીઓમાં કઈ કઈ વાસળી વેચવાની છે જેમ કે આપણે આ રામેથી કુંજ કોઈ સારો ગ્રાહક આવશે તો આ ગાયને અત્યારે 7-8 લીટર દૂધ છે તો આ ગાય આપણે 1-2 દિવસમાં સારા વ્યક્તિને કોઈને આપી દઈશું ગોરલ આપણે રહેવાની પારે પણ આપણા ફાર્મમાં રહેવાની છે કોણ તૈયાર કરી દીધું છે તો આપણે મકઈ ભેળો અને દોણ બંને ત્યાં ખવડાવીએ તો રેડલીને મૂકી દઈએ જય ગૌ માતા જય ગોપાલ તો આપણો આ છે લાસ્ટ વ્લોગ કોઈ ભૂલ ચૂકતી હોય તો તમારા ભરત થરાને માફ કરજો અને બનશે તો અમુક સમય તમને વ્લોગ બતાવતો રહીશ બાકી સારા સારા ફાર્મના વિડીયો આવતા રહેશે આટલો સપોર્ટ 3 વર્ષ તમે મારી સાથે રહ્યા તે બદલ દિલથી આભાર અને જે અમારા શૈલેષભાઈ પછી અમારા ટેબી સુમિતભાઈ એવા સારા ચાહક મિત્રો ડેલી કોમેન્ટ કરવાવાળાને માફી માગું છું કાલથી તમને બ્લોગ જોવા નહીં મળે પણ તમે ભરત થરાને માફ કર્યું ઇન્સ્ટામાં ગુડ મોર્નિંગ દોસ્તો તો ભાઈઓ આ તમારો ભરત થરાનો છેલ્લો વ્લોગ છે કેમ કે ભરત થરાએ લગભગ 800 ઉપર વિડીયો ભરત થરાની કાંકરેજ કાઉમાં નાખ્યા બનાસની કોકરેજમાં લગભગ 800-1600 વિડીયો અને 1300 વિડીયા ઇન્સ્ટામાં તો આપણા ફોલોવર સારા છે પણ તમે ભરત થરાની કાંકરેજ ગામમાં સપોર્ટ નથી કરી રહ્યા દેખાઈ હું 3 વર્ષથી મહેનત કરી રહ્યો છું બ્લોગની ડેલી બ્લોગ આ એકાદ મહિનાથી મારા બ્લોગ કદાચ 1-2 નહીં આવતા હોય બાકી મેં 3 વર્ષ કન્ટિન્યુ મહેનત કરીને આજે મારા વ્યૂ આવે છે 2000 તો કદાચ તમે સાચા હશો કદાચ હું ખોટો હશું તો મને માફ કરજો આ મારો હવે લાસ્ટ બ્લોગ છે કેમ કે બ્લોગ બનાવવાની મજા ક્યારે આવે જ્યારે લોકો સપોર્ટ કરે ત્યારે આજે મારા 2000 વ્યૂ આવે એમાં મોડ 200 લાઇક એટલે મતલબ 2000 લોકો વિડીયો જોવા આવે છે પણ લાઇકમાં કંજુસાઈ કરે કોમેન્ટમાં કંજુસાઈ કરે તો આપણો સફર આજ સુધીનો હતો 3 વર્ષ મને થઈ ગયા યુટ્યુબ લાઈનમાં તો મિત્રો આપણે ડેલી બ્લોગ બંધ કરું છું અને આજથી હું હવે સારા ફાર્મ ઉપર જઈ અને વિડીયો શૂટ મને ટાઈમ મળશે તો હું તમારા સુધી પહોંચાડીશ અને આપણા ફાર્મમાં મેં એવો ટ્રાય કર્યો કે તમને જોવા માટે મેં HF ગાયો ઘણી લાવી ગીર ગાયો ઘણી લાવી કોકરેજ ગાયો ઘણી લાવી અને જ્યારે હું કંઈક નવી ગાય લાવું ત્યારે તમને મજા આવે છે અને મારું ડેલી રૂટીન કામ જોવું તમને નથી પસંદ તો મિત્રો મને માફ કરજો આ મારો લાસ્ટ બ્લોગ છે અને હવે આપણે વાત કરી દઈએ કે મેં આજથી 15 દિવસ પહેલાં મધરના પ્રોમિસ કર્યા હતા કે ભાઈ હું મધરને નહીં વેચું પણ અત્યારે મારા પપ્પાને મને બધાને દોવામાં તકલીફ પડે છે મધરને કેમ કે મધરને દૂધ 4 લીટર છે પણ ભેંસ છે એટલે આપણને ઓછી પાવે મારે ફરજિયાતથી દોવા માટે પપ્પાને આવવું પડે કેમ કે પપ્પાને એક સાઈડ દોવામાં મજા આવતી નહીં બે બાજુ મેં બંને દોઈએ છે તો મિત્રો હું ફાર્મ ઉપર એકદમ ઓછો ટાઈમ આપવાનો છું કેમ કે મારી ગણતરી એવી હતી કે તમે ડેલી બ્લોગને સપોર્ટ કરશો તો હું તમારા માટે મસ્ત મજાના બ્લોગ બનાવું પણ તમે મને કોઈ સપોર્ટ કરતા નથી એટલે આપણે મેં પ્રોમિસ આપી હતી તમને બધાને કે મધર નહીં વેચું પણ કોઈ કારણો સંજોગે મધરને આપણે વેચવાની છે પછી પહેલા નંબરની જે ગીર 7-8 લીટર દૂધ છે એ પણ વેચવાની છે પેલી વ્હાઈટ ગાય વિયાવા થઈ એ પણ વેચવાની છે અને કાલે કિશુ માટે 2 ગાયો લાવી એમાંથી એક કિશુને આપવાની અને એક બીજી ગાય હતી જે દડીની રેડલી જેવી લાગતી હતી એ આપણે આજ વેચાઈ ગઈ તો મિત્રો ભરત થરાની કાંકરેજ ગાઉ નામ હોતું રહેશે પણ હવે તમારો સપોર્ટ નથી એટલે હું ડેલી બ્લોગ બંધ કરું તમને બતાવી દઉં આપણે વાસળીઓમાં કઈ કઈ વાસળી વેચવાની છે જેમ કે આપણે આ રામેથી કુંજ કોઈ સારો ગ્રાહક આવશે તો ફાઇન પછી બ્લેક કલરની લક્ષ્મી વેચવાની છે મારા ફાર્મમાં કન્ટિન્યુ રહેવાવાળી રેડલી રહેશે એક ડાલડીની જે આપણી મણી પછી ડાલડીની બીજી ગાય છે આપણી શું નામ તારું કેમ ભૂલી ગયો હું મને આજ મૂડ નહીં ને નામ પણ યાદ નહીં આવતું આપણી લાડચી પછી આપણી હરેણ લક્ષ્મી લાખીઓ આ બધા ફાઇનલી રહેવાના છે અને આપણા ફાર્મમાં બીજી કઈ ગાય રહેવાની એ પણ હું તમને બતાવી દઉં તો જો હરેણ રાખવાની છે આપણી લક્ષ્મી પછી આપણી મણી લાડચી તો પેલી 3 ગાયો વેચવાની ગણતરી છે કેમ કે પપ્પાને જેટલા ઓછો એટલે થાય ને હવે હું મારી દુકાન ઉપર ધ્યાન આપીશ અને અત્યારે આપણે જે HF ગાયોનું મિલ્કિંગ કરતા એમાંથી આપણે કોકરેજ ગાયોની વાસળીનું પૈસા નીકળી જતા હતા પણ હવેથી હું દર મહિને જે યુટ્યુબમાં તો કેમ કે હાલ ઓલરેડી પેમેન્ટ ઓછું થઈ ગયું છે એટલે હવે હું 12 વિડીયા બનાવીશ એ પેમેન્ટ આવશે એટલે વાસળીને ખુશ કરીશ અને બીજું જો ઘટશે મહિને 10-15 હજાર તો હું મારા દુકાનમાંથી આપીને વાસળીને ફીડ ચારો વગેરે પૂરો કરીશ પણ હવે આ ડેલી રૂટીન બ્લોગ અમારો લાસ્ટ બ્લોગ છે
હું રાજી થઈને વ્લોગ બંધ કરું છું, કેમ કે મેં મહેનત કરી. કોઈ પણ માણસ બધા કહે છે કે ભાઈ તમારે કોઈ પણ ધંધો કરવો હોય તમારે 3 વર્ષ મજૂરી કરવી પડે. તો મેં 800 ને 800 1600 વિડીયો નાખ્યા, તો આજે મારા 1500 2000 વ્યૂ આવે તો મને દુઃખ લાગે. બીજું કંઈ નહીં, મારા કન્ટેન્ટમાં કંઈક ખામી હશે, મારામાં કંઈક ખામી હશે, એટલે આ બધું હશે, પણ માફ કરજો. તો આપણે ડેલી રૂટીન વ્લોગ બંધ કરીએ છીએ અને જ્યાં જ્યાં સારા ફાર્મ હશે તેની વિઝિટ કરશું અને તમારા સુધી પહોંચાડશું. પશુપાલનના હરેક વિડીયો નાખતો રહીશ, અઠવાડિયે 15 દિવસ 10 દિવસ બંને ચેનલમાં આવતા રહેશે. તો આપણી બહારની વાસળીઓમાં લક્ષ્મી, કુંજ અને રામેથી આ 3 વાસળીઓ ફરજિયાતલી વેચવાની છે. વ્યવસ્થિત પૈસા માપના આવશે તો આપણે સુખમાં આપી દેવાની છે, કેમ કે આ વાસળીઓ તૈયાર થાય એના માટે કરી. અને અંદરની ગાયમાં કઈ કઈ ગાય રાખવાની છે તમને બતાવી દઉં મિત્રો. જય ગૌ માતા, જય ગોપાલ. ભાઈઓ, આ ગાયને અત્યારે 7-8 લીટર દૂધ છે, તો આ ગાય આપણે 1-2 દિવસમાં સારા વ્યક્તિને કોઈને આપી દઈશું. ગોરલ આપણે રહેવાની, પારે પણ આપણા ફાર્મમાં રહેવાની છે. મધરને આપણે આપવાની છે. મિસ્યુ મધર બધું જવાની છે. ઓકે, માફ કરી તારા માલિકને. પછી આપણી આ HF તુષારભાઈને આપણે આપી દીધી. આજે તુષારભાઈ સાંજે કેમ લઈ જશે. હવે 4 બાર ખાવામાં બધી રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે, તો આપણે તુષારભાઈ લઈ જવાના છે. અને આ આપણી ગાય કોઈને સારા વ્યક્તિને આપવાની છે, ટીકોડીને. આમાં 10-20 દિવસમાં આ વાસળી પેલા ભેગી જશે અને ક્રિશવને હારી ગાય લઈ જવાના છે. નીચે વાસળો છે. આ ગાય આપણે દુગ્રહણ આપી દીધી છે. લાખી આપણા ફાર્મમાં કાયમી રહેવાની છે. લાખી બેન, તમે ફીડ કરો. ઓજી પણ રહેવાની છે અને પંખોડી અને મારી શિવાની ગૌ માતા તો મને દુનિયા ફરી, બાકી શિવાની તો મારા ફાર્મમાં રહેવાની છે. તો મિત્રો, આ હતું આપણું કન્ટેન્ટ. લાખી બેન, તમે ફીડ કેમ નહીં ખાતા? તો મળીએ મિત્રો, જઈએ બોલાવીએ, જ્યાં હશે ત્યાંથી આવે તાર કહેવાય કે ભાઈ મોટી કરી. મમ્મા, હાલ તો ભાઈઓ આવી રહી. આજ પાવરમાં નહીં આવતી કેમ? કુંજ કુંજ હાય હાલો. આઈ આઈ મમ્મા. ઓ લાખ્યા, તમે કેમ તોડી નહીં કહેતા? હાલો 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 હાલો. હે હાલો. હાય મામા. હાલ તો ભાઈઓ, આ છે વાસળિયું ભરતથરાની. પ્રેમ આપો તો પ્રેમ મળે, બાકી રાડ્યું પાડી નથી આવતી. પણ બહુ ટાઈમ લીધો ત્યારે હવે એમને મસ્ત મજાને ઝારના પૂળા નાખી દીધા છે. મારા ફાર્મની અંદર આજે કુવાડી ગયા ઝારના પૂળા ખાય ને પોકેટ ઝારના પૂળા ખાય. આપણે ક્યારેય વાસળીઓ માટે ભેદભાવ રાખ્યો જ નહીં. રોજના 20 પૂળા આરામથી ખાઈ જાય તો મોજ કરી દેવાની. સવારે 7-8, બપોર 7-8, 7-8 પૂળા અત્યારે ઝારના પૂળા ખાઈએ, મોજ કરે છે. રામેથી આવેરી. હે રામેથી, તું ક્યાં હતી આટલી કડા? તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. આ છે પ્રેમ. જય ગૌ માતા. ગૌ માતાનો પ્રેમ છે, તમારા બધાના આશીર્વાદ છે. રામેથી, રામેથી શિંગડા થોડા દિવસમાં ઘટાડવાના છે ભાઈઓ. તો મળીએ ભાઈઓ. આપણે પપ્પાને પૂછીએ મધરને કેમ હાલવાની છે. તો
કાંઈક આપણે મધરને કેમ આલવી શકો તો આમ તકલીફ પડે તો આપણે મધર આલન બીજી પર એટલી એમાં હા એમ ને તો પછી તમે આટલા ઢોરણ કરી જાય ને કમ્પ્લેટ અને મધરને આપણે સારી જગ્યાએ હાલ દો આપણે નથી હાલવાની ગણતરી પણ તમે એકલા દોઈ નાખો ને કાઠી નહીં પણ થોડું ફાવે ઓછું પૈસા હા તો ભાઈ આપણે તુષાર PHF લઈ જવાના છે મધરને આપણે સારી જગ્યાએ હાલે પારેવ જો એક પારેવ પછી આપણે કોરલ શિવાની પંખુડી 4 ગાયો મેન રાખો 500 રેડલીઓમાં આપણે કુંજ આલો રોમેતી આલો લક્ષ્મી આલો ચારડી વાળી 2 હરેણ લક્ષ્મી હા 100 રેડલીઓ ત્યાં 2 તબેલાના વિડીયો બનાવશે આપણે અને હવે આપણે હું આવીશ તો બ્લોગ બનાવીશ બાકી તમે રેડલી ખુશ રાખજો રેડી તો ભાઈઓ આમાં આપણે એક ગાય તરફ આપી દીધી છે આ ક્રિશોને જશે તો બધા માપનો થઈ જાય તો મિત્રો ખોણ કરી દીધું છે તો આપણે મકઈ ભેડો ને દોણ બંને ત્યાં ખવડાવીએ તો રેડલીને મૂકી દઈએ જય ગૌ માતા જય ગોપાલ તો આપણો આ છે લાસ્ટ બ્લોગ કોઈ ભૂલ ચૂકતી હોય તો તમારા ભરત થરાને માફ કરજો અને બનશે તો અમુક સમય તમને બ્લોગ બતાવતો રહીશ બાકી સારા સારા ફાર્મના વિડીયો આવતા રહેશે આટલો સપોર્ટ 3 વર્ષ તમે મારી સાથે રહ્યા તે બદલ દિલથી આભાર અને જે અમારા શૈલેષભાઈ પછી અમારા ટેબી સુમિતભાઈ એવા સારા ચાહક મિત્રો ડેલી કોમેન્ટ કરવાવાળાને માફી માગું છું કે કાલથી તમને બ્લોગ જોવા નહીં મળે પણ તમે ભરત થરાને માફ કરજો ઇન્સ્ટામાં અપડેટ આપતો રહીશ અને આ બ્લોગને સમાપ્ત કરીએ છીએ હવે કદાચ બ્લોગ જોવા મળે કે ના મળે ગમે ત્યારે ફાર્મમાં જઈશ કોઈ તો સારા વિડીયો બનાવતો રહીશ આટલા દિવસ તમે મારી સાથે રહ્યા બદલ તમારો આભાર બાય બાય આ બ્લોગને રિયલી હું સમાપ્ત કરું આ ગુજરાતી મજાક નહીં કરતો કદાચ મારું મન થાય તો કોઈક દિવસ મૂકીશ બાકી હવે ડેલી બ્લોગ નહીં આવે મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી બસ હું દિલ ખુશ કરી હું મારું કામ કરીશ કેમ કે 3 વર્ષ મહેનત કર્યા છતાં આપણને ફળ નથી મળ્યું એટલે પછી હવે આપણે અલગ રસ્તો શોધવો સારો તો યુટ્યુબને બાય બાય અને બીજું કે બનશે તો ખૂબ દિવસ ફ્રી હશું તો આપણા ફાર્મના કે અન્ય ફાર્મના બ્લોગ વિડીયો મૂકતો રહીશ તો લાસ્ટ બ્લોગ છે જય ગૌ માતા જય ગોપાલ તમે બધા તમારી ગાયો ભેંસો અને તમારા પરિવારને સાચવજો કોઈ ભૂલ ચૂક તો મને માફ કરજો અમારો લાસ્ટ બ્લોગ છે જય ગૌ માતા જય ગોપાલ તો મિત્રો મળીએ હવે નવા બ્લોગમાં નહીં કોઈક સમય યુટ્યુબના વિડીયોમાં આવશું તો મળશું જય ગૌ માતા જય ગોપાલ વાસળીઓ માટે 4 બધો ફૂલ સ્ટોક છે લાવતો રહીશ વાસળીઓને હું ક્યારે દુઃખી નહીં થવા દઉં તો લાસ્ટ બ્લોગ જય ગૌ માતા જય ગોપાલ